તો જયભાઈ બે શબ્દ સાતમ અને આઠમ શું કહેશો એના પર? પત્તો અને જુગાર. પત્તો સદવિચાર શું તો એક્સપિરિયન્સ કેટલો હશે તમને? એક્સપિરિયન્સ તો તમને કહું ને તો જ્યારથી જન્મ થયો ને ત્યારથી લોકો પાર્ટીમાં એકડે બગડે બે એવું શીખતા હોય. મેં પત્તામાં જ મીંડી રમી રમીને એકડો વાહ, બગડો વાહ. કોને કહેવાય એ હું શીખું છું. તો આ કળા મતલબ તમારા પુરખોથી ચાલી આવે છે? પુરખોથી પપ્પા દાદા બધા એમાં એટલું હાર્યા ને જમીન બધું એમાં જ વેચાઈ ગયું. તો બધું મારી નજર સામે જાતા જોયું ને એટલે જ પછી મને બદલો લેવાની ભાવના થઈ કે જે પત્તાના કારણે અમારા પુરખોની જમીન ને બધું વહી ગયું ને એટલે જ હું સતત પત્તો રમું. અને મારે એક પૂછવાનું હતું કે આ બાબતે સક્સેસ જોતી હોય માણસોને તો તમે શું સલાહ આપશો? સફળતા માટે તમારે એ જ ધ્યાન રાખવાનું છે કે તમે જ્યાં બી આ પત્તે રમો એ જગ્યા થોડીક સિક્રેટ હોય. ફેમિલીના સપોર્ટની જરૂર કે નહીં આ બધી બાબત? ફેમિલીનો ફૂલ સપોર્ટ છે. કાલે જ હું જેલમાંથી બહાર આવ્યો, મને પકડી ગયા તો રમતા પકડાઈ ગયો તો, પણ આમાંથી બધું ભેગું કરવા દો છો અમારે આખું, કેમ કે ખાનદાનમાં કોઈ ભણ્યું નથી, પૈસા હતા નહીં, ડિગ્રી વગરની બધી વેચાલ. બહુ રોમાંચક લાઈફ છે. બધો જવાબદારી તો મારા ઉપર જ છે. જુગાર રમીને જ બધું મારે ઊભું કરવાનું.